સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં આગનો બનાવ બન્યો હતો। સુરતના સચિન વિસ્તારમાં બપોરે 2 વાગ્યાની આસપાસ એક ગોડાઉનમાં આગ લાગી હતી, જો કે હજુ પણ આગ કાબૂમાં નથી આવી। સચિન વિસ્તારમાં એક લાકડાના ગોડાઉનમાં બપોરે 2 વાગ્યા આસપાસ આગ લાગી હતી, જો કે હજુ પણ આગ કાબૂમાં નથી આવી। ફાયર વિભાગની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે। 3 થી 4 કલાક જેટલો સમય વીતી ગયો છે, છતાં પણ આગ કાબૂમાં નથી આવી। એટલા માટે જ ફાયર વિભાગની 8 કરતાં પણ વધુ ગાડી અત્યારે ઘટના સ્થળે છે। નોટિફાઈડ એરિયાની ફાયરની ગાડી પણ ઘટના સ્થળે પહોંચી છે। આગની ઘટનામાં જો કે હાલ કોઈ જાનહાનિ થઈ નથી, તે સારી બાબત છે। જો કે કયા કારણસર આગ લાગી છે તે પણ સામે નથી આવ્યું, પરંતુ હાલ પ્રાથમિકતા એ છે કે આગ કાબૂમાં લેવામાં આવે। જાગૃતિ પ્લાયવુડમાં આગનો બનાવ બન્યો હતો, જો કે અત્યારે આગને કાબૂમાં લેવાના પ્રયત્નો ફાયર વિભાગ તરફથી થઈ રહ્યા છે। બપોરે 2 વાગ્યાથી આગ લાગેલી છે, હજુ પણ બેકાબુ છે। 3 થી 4 કલાક જેટલો સમય વીતી ગયો, છતાં પણ આગ કાબૂમાં નથી આવેલી। જાગૃતિ પ્લાયવુડમાં આગનો બનાવ બન્યો હતો અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આવી નોટિફાઈડ એરિયાની પણ ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી રહી છે। હવે ગરમીની શરૂઆત થતાં આગના બનાવ પણ વધવા લાગ્યા છે। તેવામાં સુરતના સચિન વિસ્તારમાં એક લાકડાના ગોડાઉનમાં આગનો બનાવ બન્યો છે। ઘણી જગ્યાએ ફાયર સેફટીની સુવિધાઓનું પણ અમલીકરણ થતું નથી, ફાયર સેફટીના સાધનો ચકાસવામાં આવતા નથી, તેના કારણે પણ આવા ગંભીર બનાવ બનતા હોય છે। સારી બાબત આમાં એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ખાસા એવા મુદ્દા માલનું નુકસાન ચોક્કસથી થયું છે, કારણ કે 3 કલાક કરતાં વધુ સમય વીતી ગયો, હજુ સુધી આગ કાબૂમાં નથી આવી। બપોર 2 વાગ્યાની આસપાસ આગની જાણકારી મળતા તુરંત સ્થાનિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો। જો કે લાકડાનું ગોડાઉન હોવાથી આગ વધારે પ્રસરી હતી, આજુબાજુના જે ગોડાઉન છે ત્યાં સુધી પણ આગ ફેલાઈ હતી, એટલા માટે જ આગને કાબૂમાં લેવામાં અત્યારે મુશ્કેલી આવી રહી છે। સારી બાબત એ છે કે તમામ જે લોકો છે તેમને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવી રહ્યા છે અને આસપાસના વિસ્તારોની પણ ફાયર વિભાગની ટીમને બોલાવી આગને કાબૂમાં લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। સુરતના સચિન વિસ્તારનો બનાવ, જ્યાં જાગૃતિ પ્લાયવુડમાં પહેલા આગ લાગી હતી ને પછી આગ આગળ પણ વધી, કારણ કે આસપાસનો વિસ્તાર પણ આ આગે ઝપેટમાં લઈ લીધો છે। આ વિસ્તારમાં અત્યારે પોલીસની ટીમ પણ પહોંચી છે, એ વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો છે। વિસ્તારમાં કોઈ ના આવે તે માટે પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ અંગે જાણકારી આપશે અમારી સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, અત્યારે શું સ્થિતિ છે? બપોરે 2 વાગ્યા આસપાસ આગ લાગી હતી, શું હવે કાબૂમાં આવી છે ખરા, કે આગ હજુ પણ વિકરાળ થયેલી છે? બિલકુલ, સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં જે જાગૃતિ પ્લાયવુડ આવેલી છે ત્યાં આગની આ ઘટના બનવા પામી છે અને 10 થી પણ વધુ ફાયર વિભાગનો કાફલો છે તે હાલ હજી પણ ઘટના સ્થળ પર મોજૂદ છે અને જોઈ શકાય છે કે આગ હજી પણ બેકાબુ બની છે। અહીંથી આપણે તસવીરો બતાવવાનો પ્રયાસ કરીશું કે આગ કેટલી વિકરાળ છે અને આગે કઈ રીતે સ્વરૂપ જે ધારણ કર્યું છે, ગંભીર સ્વરૂપ ધારણ કરવાના કારણે આખી જે પ્લાયવુડની ફેક્ટરી છે તે સંપૂર્ણ રીતે ખાલી કરાવી દેવામાં આવી છે અને મોટા પ્રમાણમાં જે પ્લાયવુડનો જે જથ્થો છે તે હાલ બળીને ખાક થઈ ચૂક્યો છે। પતરાના શેડ મારવામાં આવ્યા છે અને જે બહારનો જે નજારો છે તે આપ જાતે જોઈ શકો છો કે અહીં સતત ફાયર વિભાગ તરફથી પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે અને જે અસંખ્ય એટલે કે મોટા પ્રમાણમાં જે લાકડાનો જથ્થો હોવાના કારણે આગ વધુ વિકરાળ બની છે। હાલ આગળ પણ આપણે લઈ જવાનો પ્રયત્ન કરીશું કે આખો જે શેડ છે એ શેડ પણ ધરાશાયી થઈ ચૂક્યો છે। જોકે આ ઘટનાની અંદર હાલ કોઈ જાનહાનિના સમાચાર તો નથી, પરંતુ જે સુરત ફાયર વિભાગ અને જે અન્ય નોટિફાઈડ એરિયાની ફાયર વિભાગની જે ગાડીઓ છે એ હાલ અહીં મોજૂદ છે। અહીં વધુ તસવીરો બતાવવાનો પ્રયાસ કરીશું કે હજી પણ સતત ફાયર વિભાગ તરફથી જે પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। સતત સુરત ફાયર વિભાગની ટીમ હાલ કામે લાગી છે અને આ પ્રમાણે આગ ઉપર છે તે કાબુ મેળવવાનો જે પ્રયત્ન છે તે હાલ કરવામાં આવી રહ્યો છે। સચિન જીઆઈડીસી રોડ નંબર 2 પર આવેલી જાગૃતિ પ્લાયવુડમાં આ ભીષણ આગ લાગી છે અને સતત ફાયર વિભાગ તરફથી જે કાબુ મેળવવાના જે પ્રયત્ન છે તે હાલ હાથ ધરવામાં આવ્યા છે। જોઈ શકાય છે નજારો, આ એ જ જાગૃતિ પ્લાયવુડ છે કે જ્યાં આગની આ ઘટના બની છે અને હજી પણ સતત
ફાયર વિભાગનો મોટો કાફલો આપ જોઈ શકો છો કે અહીં જે આગ પર કાબુ મેળવવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે. અહીં આગની જે મોટી જ્વાળાઓ છે તે હાલ જોવા મળી રહી છે. સતત ફાયર વિભાગના જવાનો આ પ્રમાણે જે કામગીરી છે તે કરી રહી છે. અહીં શ્વાસ લેવામાં પણ ફાયરના જવાનોને તકલીફ થઈ રહી છે, પરંતુ છતાં પણ ફાયર વિભાગનો જવાનો તરફથી સતત અહીં પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે. જોઈ શકાય કે લાકડાનો મોટો પ્રમાણમાં જથ્થો અહીં સંગ્રહ કરવામાં આવ્યો હતો ને એ જથ્થો પણ હાલ બળીને છે તે ખાક થઈ ગયો છે. સતત પાણીનો જે ફ્લો છે તે મારવામાં આવી રહ્યો છે. ફાયરના જવાનોનો કાફલો આપ જાતે જોઈ શકો છો કે અહીં મોટા પ્રમાણમાં જે ફાયરના જવાનો છે તેમના દ્વારા પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે. કારણ કે બપોરના 2:30 કલાકનો કોલ હતો અને 6 વાગ્યા જેટલો સમય થઈ ચૂક્યો છે, એટલે 3 કલાક જેટલો સમય વીતી ગયા છતાં પણ હજી આગ પર સંપૂર્ણપણે કાબુ છે તે મેળવી શકાયો નથી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી અને ત્યારબાદ છે તે એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ જી. કર્યું હતું. જી બિલકુલ બિલકુલ, આભાર રાકેશ તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ.